નવરાત્રિ ઉત્સવ જે એક સમયે સાદગી, શાંતિ અને સલામતીપૂર્વક ઉજવાતો હતો, એનો જે આટલો મોટો ખર્ચ અને એનો પણ વ્યાપાર, ટુરિઝમ અને નોકરી ધંધા વિકાસ પામે એવા શુભ આશયથી સરકાર મન મૂકીને પ્રોત્સાહન આપી રહી છે. પણ આ તો જાણે પાવર અને પૈસા ધરાવતા માણસોનો એક સાર્વજનિક ઉત્સવ પર કબજો થઈ ગયો. એવું લોભામણું વાતાવરણ બની ગયું છે કે સૌ કોઈએ એસી ડોમમાં જ ગરબા રમવા છે. મોં માગ્યા ભાવે પાસ વેચાય છે. ત્યાર પછી પણ પાણી અને પાર્કિંગના ભાવ જુઓ તો ઉઘાડી લૂંટ. છે કોઈ પૂછનાર? ગરબા આપણું લોક સંગીત છે. દરેક ગામ ફળીઓ અને સોસાયટીમાં રમાય તો આપણી સંસ્કૃતિનું સંવર્ધન થયું કહેવાય. આપણે તો સંસ્કૃતિ જ બદલી નાખી. આપણે સૌએ સ્ટાઇલથી ગરબા રમવા છે. એટલે આયોજકો અને સેલિબ્રિટીઓ ધરાઈને પૈસા કમાઈ રહ્યા છે અને નામ બનાવી રહ્યા છે. કોઈ વાંધો નહીં, પણ આ વિધર્મીઓ અને અસામાજિક તત્વોને જે જોઈતું, ગમતું, ફાવતું વાતાવરણ મળી ગયું છે, એની જવાબદારી કોની? બીજું, આ વર્ષે આખી રાત ગરબા રમવાની છૂટ, ભરપૂર દારૂ પીવાશે, બે રોકટોક વ્યભિચાર થશે. એના દુષ્પરિણામોનો જે પરિવાર ભોગ બનશે ને, એને જ સાચો ખ્યાલ આવશે કે આ બ્રાન્ડેડ નવરાત્રી કેટલી મોંઘી છે. આટલો પોલીસ બંદોબસ્ત હોવા છતાં દર વર્ષે નાની મોટી દુષ્કર્મની ઘટનાઓ તો બને જ છે. નવરાત્રી કેટલી સુંદર હતી નહીં? આપણે કેવી કરી નાખી. બદલાતા સમયની સાથે વૈભવશાળી આયોજનો થઈ રહ્યા છે, એ ખોટું નથી, પણ એનું વ્યવસાયીકરણ થઈ ગયું છે, એ ખોટું છે. ફક્ત સામાજિક સંસ્થાઓ આમંત્રિતો માટે કરી શકે એટલી જ છૂટ હોવી જોઈએ. આપોઆપ સામાજિક સુરક્ષા અને મર્યાદા તો જળવાય જ, પણ વિધર્મી અને અસામાજિક તત્વોને પણ કંઈ ખોટું કરવાની તક નહીં મળે. ઉત્સવ શાંતિપૂર્ણ પૂરો થાય, પોલીસ બે ઘડી શાંતિથી બેસી શકે અને મા બાપ ઘરે શાંતિથી સૂઈ શકે. બાકી આમાં સરકારની દ્રષ્ટિએ કંઈ ખોટું નથી. અને આયોજકોનો તો વ્યાપાર છે, એને તો બધું ચાલશે. આપણને ચાલશે? જય સિયારામ.